ચેપ્ટર 1 વૈષ્ણવજન. કવિ નરસિંહ મહેતા. સમય 15મી સદી. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી. તેમના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી. તેઓ આદિકવિ તરીકે જાણીતા છે. તેઓ ઉત્તમ ઉર્મી કવિ છે. તેમની શામળશાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ જેવી ચરિત્રાત્મક કાવ્યરચનાઓ છે. એમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે. ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે તેમની રચનાઓ છે. એમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે. ભક્ત કવિ નરસિંહ મહેતાના અનેક પદો સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે. વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. એ કારણે ગુજરાત બહાર ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું થયું છે. આ પદમાં વૈષ્ણવજન એટલે કે સાદી ભાષામાં જેને ભગવાનનો માણસ અથવા સજ્જન કહીએ છીએ એના લક્ષણો બતાવવામાં આવ્યા છે. જે બીજાનું દુઃખ જાણે, કોઈની પર ઉપકાર કરે, છતાં મનમાં અભિમાન ન રાખે, બધાને માન આપે, કોઈની નિંદા ન કરે, મન, વચન, કર્મથી શુદ્ધ હોય, બધા તરફ સંભાવ રાખનાર હોય, પર સ્ત્રીને માતાની દૃષ્ટિથી જુએ, અસત્ય વચન ન બોલે, બીજાના ધનને હાથ પણ ન અડાડે, મોહ માયા ત્યાગી દીધા હોય અને મનમાં વૈરાગ્ય ધારણ કર્યો હોય, લોભ, કપટ, કામ, ક્રોધ રહિત હોય, તે ખરો સજ્જન છે. એવા માણસના દર્શનથી આપણી એકોત્તર પેઢી તરી જાય. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે. સકળ લોકમાં સહુને વંદે વંદે, નિંદાન કરે કેની રે. નિંદાન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે. જીવા થકી અસત્ય ન બોલે બોલે, પર ધન નવ જાલે હાથ રે. હે હાથ રે. મોહ માયા વ્યાપે નહીં જેને ધ્ર, વૈરાગ્ય જેના મન મારે. વૈરાગ્ય જેના મન મારે. રામ નામ શું તાળી રે લાગી ફાડી, આળી રે લાગી સકળ તીરથ તેના તન મારે. હો વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. વૈષ્ણવજન તો તેને કહીએ હમ શાંતિ. વૈષ્ણવજન તો તેને કહીએ હમ શાંતિ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે.
સમજૂતી. સાચો વૈષ્ણવ, ભગવાનનો માણસ એ જ છે જે બીજાની પીડા, દુઃખ કે મુશ્કેલીને સમજી શકે છે. તે મુશ્કેલીમાં મુકાયેલા લોકો પર ઉપકાર કરે છે, તેમની મદદ કરે છે, પરંતુ તેના બદલામાં પોતાના મનમાં સહેજ પણ અભિમાન લાવતો નથી કે મેં કોઈની મદદ કરી. દ્વિતીય પંક્તિ. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરી કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખી, ધન ધન જનની તેની રે. સમજૂતી. તે સમગ્ર દુનિયામાં બધાની માન આપે છે અને કોઈની પણ પીઠ પાછળ નિંદા, બુરાઈ કરતું નથી. તે પોતાની વાણી, વાચ, પોતાનું ચરિત્ર, કાચ અને પોતાના મનને પવિત્ર તથા સ્થિર રાખી છે. આવા સદ્ગુણી માણસની જન્મ આપનારી માતા ધન્ય છે. તૃતીય પંક્તિ. સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે. જેહવા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે. સમજૂતી. તે બધા પ્રત્યે સમાન દૃષ્ટિ રાખે છે, કોઈ ઊંચ નીચના ભેદભાવ રાખતો નથી અને લાલચ કે ઈચ્છાઓનો ત્યાગ કરે છે. તે અન્ય સ્ત્રીઓને પોતાની માતા સમાન ગણે છે. પોતાની જીભથી તે ક્યારેય અસત્ય, જૂઠું બોલતો નથી અને ક્યારેય બીજાના ધનને હાથ અડાડતો નથી. ચોરી કે અધર્મનું ધન લેતો નથી. ચતુર્થ પંક્તિ. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. સમજૂતી. જેને સંસારના મોહ અને માયા સ્પર્શી શકતા નથી અને જેના મનમાં સાચો વૈરાગ્ય, ઈશ્વર પ્રત્યેનો સાચો પ્રેમ સ્થિર થયેલો છે, જેનું મન હંમેશા પ્રભુના નામની ધૂનમાં જ લીન રહે છે, તેવા પવિત્ર માણસના શરીરમાં જ દુનિયાના તમામ તીર્થધામો વસેલા છે. અંતિમ પંક્તિ. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. સમજૂતી. સાચો વૈષ્ણવ લોભ વિનાનો અને કપટ વગરનો નિખાલસ હોય છે. તેણે પોતાની કામનાઓ અને ક્રોધ પર વિજય મેળવી લીધો હોય છે. નરસિંહ મહેતા કહે છે કે આવા સજ્જન અને પવિત્ર માણસના માત્ર દર્શન કરવાથી જ જોનાર વ્યક્તિની 71 પેઢીઓ, કુળ તરી જાય છે, મુક્તિ પામે છે.